ગેડ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરવાના ગંભીર પ્રશ્નનો હવે આવશે નિરાકરણ। 15,000 કરોડ જેટલી ગ્રાન્ટ સરકાર દ્વારા ગેડ વિસ્તાર માટે ફાળવવામાં આવી। અડધા સૌરાષ્ટ્રના વરસાદનું પાણી ગેડમાં આવી જાય છે અને જળબંબાકાર જેવી સ્થિતિનો સામનો 4 થી 5 માસ જેટલા લોકોને કરવો પડતો હોય છે। સરકારમાં બાબતે ભાજપના ધારાસભ્યોએ કરી હતી રજૂઆત। માંગરોળના ધારાસભ્યને પણ આ બાબતે મળી હતી રજૂઆત। ગેડ વિસ્તારમાં આવેલી 8 જેટલી નદીઓને ઊંડી અને પહોળી કરવામાં આવશે, જ્યારે રસ્તા પર ઊંચા પુલિયા અને બ્રિજો બનાવી ગેડ વિસ્તારના લોકો માટેની સુવિધા ઊભી કરવામાં આવશે। એ બાદ અલ્પેશ કગરાણા, માંગરોળ। ગેડ વિસ્તારમાં વર્ષોથી ભારે પૂર આવે, ચોમાસા દરમિયાન પૂર આવે અને અડધા સૌરાષ્ટ્રનું પાણી ગેડમાં આવે છે। 7 પ્રકારની નદીઓ ગેડમાં વહે છે। એને હિસાબે ગેડ વિસ્તારમાં 4 મહિના સુધી પાણી ભરાઈ રહી છે અને લોકોની માગણી હતી કે ભાઈ આનો કંઈક નિકાલ કરવો જોઈએ। અમે ધારાસભ્ય તરીકે મારી પાસે પણ આ માગણી આવી એટલે સરકારમાં મનસુખભાઈ માંડવિયા, દેવાભાઈ માલમ અને અમે રજૂઆત કરતા સરકારે 1500 કરોડ જેવી રકમ મંજૂર કરી છે, જેને હિસાબે નદીઓ ઊંડી અને પહોળી કરવામાં આવશે, રસ્તા ઉપરના મોટા બ્રિજ બનાવવામાં આવશે અને કેનાલો ઉપર જેટલી નાના બ્રિજ છે મોટા કરવામાં આવશે। એટલે ભવિષ્યમાં આ પાણીનો પ્રશ્નનો ઉકેલ આવશે એવી અપેક્ષા અમે રાખીએ છીએ। આપના દ્વારા પણ જે રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા એ વિસ્તારમાં હું 2 વખત ધારાસભ્ય રહી ગયો છું, ત્યારે પણ સરકારમાં રજૂઆત કરી હતી અને અત્યારે એ સરકારે એટલી મોટી રકમ મંજૂર કરી છે અને 5-6 વર્ષમાં એ બધું કામ પૂર્ણ થશે ત્યારે ગેર વિસ્તારની જ્યાં પાણી છલવાની કે પૂર આવવાની સમસ્યા છે એનો હલ આવશે।